આજે આપણે હીરામાં છે રજા આજ, એટલે આજે મને એમ થયું કે લાય આજે આપણે વાળ કપાવા જઈએ. એવી મિત્રાજને કીધું કે હાલ બેટા તારે આજે વાળ કાપવા છે, હાથે માઠમ આવે છે ને કે હા પપ્પા મારે વાળ કપાવવા આવવું છે. મેં કે નિશાળે હતા કે નિશાળે એક દિવસને આપણે રજા રાખી દેવી. તમે કાંઈ વાંધો નહીં, હાલ આજે તું મારી હારે વાળ કાપવા. આમ થઈ તે પછી આપણે ક્યાં ભણી ભણીને ઊંધા વળી જઈએ છીએ. એટલે મિત્રાજ આજ મારે હારે થયો. આજે આપણે આવી ગયા છીએ વલભીપુર ભગીભાઈને દુકાને વાળ કપાવવા, અને મિત્રાજ જો બેસી ગયો છે વાળ કપાવવા, અને ભગીભાઈ હવે શરૂ કરે છે વાળ કપવાનું. શું ભગીભાઈ, શું હાલે, સારું ને? હવે ભગીભાઈને આજ લગભગ મહિને મેળ આવ્યો છે વાળ કપવાનો. હવે મિત્રાજભાઈને જો મશીન દ્વારા વાળ ચાલુ કર્યું છે કાપવાનું. હવે હાવ ઝીણો કરી નાખજો, હાવ હાથમાં ન આવે એવું ટકો કરી નાખો. જો ઝીણો. વાહ ભગીભાઈ વાહ, જો ભગીભાઈએ સરસ વાળ કાપી નાખ્યા. જો મિત્રાજભાઈ થઈ ગયો તૈયાર વાળ કાપીને. હવે મસ્ત એક આના હાથે માઠમના વાળ થઈ ગયા છે તૈયાર. કાં મિત્રાજ રેડી વાળ ને? જો ફર્સ્ટ ક્લાસ વાળ મિત્રાજના કપાઈ ગયા છે. હવે હમણાં મહિને ઉપાધિ નહીં વાળ કાપવાની. સરસ વાળ થઈ ગયા. લ્યો કટિંગ. હાલો હવે મારો વારો આવી દો. બસ હવે મારા પણ વાળ કપાઈ ગયા. ભગીભાઈ કારીગર સારા હો, ફર્સ્ટ ક્લાસ. ચોટલી બરોબર રાખી છે અને ફરતા વાળ સેટ સારા કરી દીધા છે. વાહ ભગીભાઈ વાહ, સરસ વાળ કાપી દીધા. લ્યો કાંઈ વાંધો નહીં. વલભીપુરની બેસ્ટ દુકાન વાળ કાપવાની ભગીભાઈની.